હેલો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો, આફ્ટર 1 વીક વિડીયો બન્યો. 12:30 વાગ્યા પેલું નોરતું હે. હેપી નવરાત્રી. આજના દિવસમાં માર્કેટ ઓલમોસ્ટ આપણા ગણિત મુજબ પડ્યું હે, બરોબર છે. બુલ ટ્રેપની વાત હતી તો બુલ ટ્રેપની વાતથી કન્ટિન્યુ કરીએ. મેં એક ઝોન કીધું હતું લાસ્ટ વિડીયોમાં, બરોબર છે. આ એઝ ઇટ ઇઝ ડ્રો કરીને રાખ્યું હતું. એમાં એક સ્ટ્રક્ચર મેં ડિલીટ કર્યું હતું આજના દિવસ માટે. ક્યાંથી તો કે મને નડતું હતું એટલે અહીંયાથી ઓલમોસ્ટ અહીં 25,000 મતલબ કે 24,900 થી લઈને 25,000 ઉપર બુલ ટ્રેપ એરિયા છે એવું મેં કીધેલું હતું. પછી આ માર્કેટ સ્લો એન્ડ સ્ટડી ઉપર ગયું એટલે ઘણા એમ થાય કે ભાઈ બુલ ટ્રેપનું શું થયું. શુક્રવારે માર્કેટ ઉપર હતું પણ શુક્રવાર હકીકતમાં હું શોર્ટ સેલિંગની પોઝિશન લઈને જ આવ્યો હતો, બરોબર. મંદી જ કરીને એનો પીએનએલ મેં આજના દિવસમાં રીલમાં મેં એક મૂક્યો. વિડીયો એટલે બનાવવું કારણ કે એક બેનની એમાં કોમેન્ટ છે કે માર્કેટ એના કીધા મુજબ થાય ને પછી જ વિડીયો બનાવશે, ત્યાં વિડીયો નહીં બનાવે. હકીકતમાં એવું છે કારણ કે વિડીયો બનાવવાનું રીઝન કંઈ મળતું જ નથી. શું કરવા વિડીયો બનાવવું, મારું જે વ્યૂ છે એ વ્યૂ મુજબ માર્કેટ સ્લો એન્ડ સ્ટડી હાલે છે, બરોબર છે. માર્કેટને જોતું હતું શું તો કે સેલ ઓન રાઇઝ, બરોબર. આખું ચેપ્ટર જૂનું ડિલીટ મારું અને ફ્રેશ સમજાવું તો સેલ ઓન રાઇઝ ને માર્કેટને જોઈ છે. માર્કેટમાં ધરારથી પ્રેશર ક્રિએટ કરીને ઉપરનું રાખેલું. બીજું ભયંકર મંદીનું ઇન્ડેક્સ તો આ પોતે જ મોઢે કહી દઈએ કે મારે ભયંકર મંદી જોઈએ કારણ કે ચીપાઈને એની માસીનો ભાણિયો આવી ગયો તો નવે. અહીંયાથી આ વૈધો ભાણો થઈ ગયો મોટો, એવડો તો કે 13% ભાણો મોટો થઈ ગયો. આજના દિવસમાં જ 5% આપે અને આજના દિવસમાં જેટલું ઓફ એટલી તો મંદી જોવા નથી મળી. બીજું ગોલ્ડ સિલ્વર તાકાતથી ચડે જ જાય છે, બરોબર છે. ઉભા રિયાતા જ નથી ક્યાંય. ગોલ્ડ ને સિલ્વર તમે લોકો જોવા જાવ આજના દિવસમાં 1,12,000, બરોબર. ઓલું $340 યાર એક દિવસમાં. $50 માથેની મુવમેન્ટ એક દિવસમાં, બરોબર. હા, $62. આ તમે જોવો તો ખરી આ જે આ અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ને વિધાઉટ રિટ્રેસમેન્ટ તોડીને ભાગ્યું છે. આ દેખાડે છે ભયંકર મંદી, ભયંકર મંદી દેખાડે. હું એટલી વાર એક ને એક શબ્દ બોલું કઈ ગાંડો નથી થઈ ગયો. સિલ્વર તો તમે જોવો બાપો કઈ રીતે આ ઉપર ભાગે. હવે અહીંયા આપણું માર્કેટ જોવા જાવ તો એટલું પડતું નથી તો બધી વસ્તુ હાલે છે તો ભાઈ બધા ખરબોપતિ જ છે. તો આખી દુનિયા અત્યારે હોનાની ચીડિયા બની ગઈ એનો મતલબ એવો હોય. પણ હકીકતમાં તમે જોવા જાવ બેઝમેન્ટ તમારા નજીકના જે આજુબાજુનું વાતાવરણ તમે જોવો ખરેખર ખુશાલીનો માહોલ છે. તહેવાર છે તોય, બરોબર. વિદેશ તમે જોવા જાવ તો વિદેશે કઈ ખુશાલીનો માહોલ છે એવું બધું પબ્લિક મજા કરે છે. તળિયું જો તમને નજર સામે નબળું દેખાય છે, બાકી તો હવામાં તો પૈસા ઉડે જ છે. એના જેવી વાત છે. એટલે મારે બોલવાની જરૂર નથી. હું તો અત્યારે એવું કહીશ પૈસા હાથ વગેરે રાખો. જે લોકો ઇન્વેસ્ટર છે ખાચો બુરા હે, બરોબર છે. 5 બગડા જોવો નહીં તો કહેજો આપણે ચેનલ તો ડિલીટ કરી દીધી. નકર તો હું એ બોલત કે ડિલીટ કરી દઈશ જેદી તેદી આ 5 બગડા સ્ક્રીન ઉપર ના દેખાણા, બરોબર છે. હું ચેનલ ડિલીટ કરી દઈશ પણ ડિલીટ થઈ ગઈ છે ઓલરેડી, કરી દીધી. નકર તો આપણે એ અઘરી વસ્તુ ગળે ઘૂંટડો ઉતારવો અઘરો હતો, નકર એ ઉતારી દેતું કે નામ ફેરવી નાખજો. 5 બગડા સ્ક્રીન ઉપર ના દેખાય તો દેખાય, છુટકારો જ નથી. ઇન્ડિકેશન બધા એવા કીએ ઓલ ટાઈમ હાઈ મારશે, આમ થાય તેમ થાય. બધા સપના જોઈ લ્યો, કાંઈ ખોટું નથી. અહીંયાથી આવશે 11% નીચે ખાપકશે, 11-12% ખાપકશે એટલે ખાપકશે, પૂરું થઈ ગયું. આજ નહીં તો ભલે 2 મહિના પછી. હું એકવાર સ્ક્રીન ઉપર કોઈની એટલી તો તેવડ હોવી જોઈએ ને કે ભાઈ એકવાર આ કમિટમેન્ટ કરી દઈએ ભાઈ આટલી મુવમેન્ટ નિફ્ટીમાં હું જોઉં કેટલા પોઈન્ટ ની તો કે 2800 પોઈન્ટની મુવમેન્ટ હું જોઉં નીચેની બાજુ. ક્યારે થાય તો કે હવામાં વાત નથી, આ વર્ષમાં જ થઈ જાય, બરોબર. આ વર્ષમાં જ થઈ જાય. સપ્ટેમ્બર મહિનાની ભલે 22 આપણે ઉભા પણ આજ 22 નો પરચો દેખાડી દીધો હોય એટલે આ થાય ત્યારે કેજો વાહ પ્રશાંતભાઈ વાહ, બરોબર. ચાલો હવે એનાલિસિસ ઉપર આવીએ કાલની એક્સપાયરી પૂરતું, બરોબર. તમને લાગશે સિરિયસ મોડમાં કહું, સિરિયસ મોડમાં હું નથી. જસ્ટ વિડીયો બનાવવા જેવો કંઈ હતો જ નહીં યાર. હકીકતમાં તમે જોવા જાવ તો એની ઉપર હું કોમેન્ટરી કરું. હું કદાચ વિડીયો બનાવત તો એ મારો ને તમારા લોકોનો વોચ કરવાનો ટાઈમ બગડત કે ભાઈ અહીંથી આ માર્કેટ ઉપર જાય તો ખોટું હોય, એ ખોટું. 2 વિડીયોમાં આવીને જ બોલવાનું થાત. અહીંથી આવે તો નીચે મારવાના, અહીંથી નીચે વેઇટ કરવાનો ટાઈમ છે ને બકા. રાહ જો, વક્ત કો થોડા સા વક્ત દો. હર્ષદ મહેતા સાહેબનો જયારે સમય ખરાબ હાલતો હતો, બરોબર, ત્યારે એના જે ભાઈ હતા એની ઘરવાળીએ શું કીધું કે વક્ત કો થોડા વક્ત દો, સમયને થોડોક સમય આપો. સમય જીવનમાં જરૂરી છે, ખરાબ આવે સારો આવે બે એની એકબીજાની અલગ જ મજા છે. જે મેં તો મજા લીધી બહુ સારી એવી સમયની. પણ
જે સમય આવે એ તમને એક વસ્તુ શીખડાવે, જે મળે છે એ ભોગો પ્રોપર રીતે. અત્યારે રાહ જોવાનું હોય તો એ રાહની પણ એક મજા આવે. લ્યો, એમાં પૈસો બનશે, તમારી જેટલી ઘણી થઈ છે એ પ્રમાણનો પૈસો બનશે, મળશે. હું એની મને પેલા તમને લોકોને કીધેલું હે, પેલા રાતના 12:30 માથે થયો, હમણાં 1 વાગશે, PUBG નો ટાઈમ થઈ ગયો મારો. તમને લોકોને લાગશે કે આ ઓલા શરદ ઝુનઝુનવાલા સાહેબની જેમ બકવાનું ચાલુ કરી દીધો હોય, પેલા લાંબી વાતો કરીને પછી મેન વાત કરે. હકીકતમાં એ માણસને હું રિલેટ કરું છું કે મેં એને વર્ષ 1.5 વર્ષથી સાંભળવાનું બંધ કરી દીધા, કારણ કે મને ફિલિંગ આવી ગઈ છે અહમ બ્રહ્માસ્મી. હું બહુ બીજાને સાંભળીશ ને જોઈશ ને સમજીશ તો પછી મારું વર્ચસ્વ હું મારી રીતે ખતમ કરી લઈશ બીજાને સમજવામાં, એવું મને લાગે. એટલે એને મેં વર્ષ દિવસથી ન સાંભળ્યા. પણ આવી માણસની ફિલોસોફી કરવાની જે આદત હતી ને કેમ આવી ને મને હવે મારા સમયે સમજાવી દીધું છે કે એક તમને પીઢ બનાવી દે છે. સમય જે દિવસે દિવસે આગળ આવતો જાય, તમે અમુક વસ્તુમાંથી પસાર થાવ, અમુક વસ્તુ તમને બહુ હેરાન કરીને તમારું કામ કરે, અમુક વસ્તુ તમારું કામ ન થવા દે, તમે અમુક જે વસ્તુમાં ન માનતા એ વસ્તુમાં માનતા થઈ જાવ. એટલે સમયની એક મજા છે જે હું લઉં છું અત્યારે, અને સમય મારી મજા લે છે. પણ એક એ વસ્તુ કે તમારું જે એક નિયત હોય ને, નિયત સાફ હતી આપણી, એના કારણે આપણું કામ અટકતું નથી. એટલે હવે આવી ફિલોસોફી સાઈડમાં રાખીએ, શરદ ઝુનઝુનવાલા સર જેવું નથી થવું, તમને લોકોને પકાવવા નથી. મેઇન વાત ઉપર આવું, તમને એક તીરછી તેજી સ્ક્રીન ઉપર દેખાય, તીરછી તેજી ડે ટાઈમ ફ્રેમમાં તીરછી તેજી ચાલુ છે. હવે પ્રાઇઝ એક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી અને આપણે એક અલગ અલગ પાર્ટ પાડીને સમજીએ તો આજે તીરછી તેજી રહીને બરોબર છે. હવે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્નની અંદર આ બે વસ્તુ બેંધ બેસતી નથી, એટલે હવે પ્રાઇઝ એક્શનને આપણે કટકામાં વેચવું પડશે અલગ અલગ રીતે. એક આ કટકો જેની અંદર તમને લોકોને હેડ એન્ડ શોલ્ડર જોવા મળશે, અને આ હેડ એન્ડ શોલ્ડર ની અંદર હેડ એન્ડ શોલ્ડર હતું જૂના વિડીયોમાં જે હું કહેતો. તો આ વાળો જે પાર્ટ છે ને એ આ બની ગયો છે. હવે આ જે 3 પોર્શન અથવા આટલો જે પોર્શન હતો ને એ બનવો જોઈતો તો અહીંયા એ નથી બન્યો. હવે એની જગ્યાએ પિક્ચર થઈ ગયું અલગ. તો હિસ્ટ્રી રિપીટ મેં કીધેલું હોય, પણ તમે જોવા જાવ તો અહીંયા બન્યો છે બુલ ટ્રેપ. કેવડો બુલ ટ્રેપ તો કે અહીંયાથી તમે આ પાર્ટને મેચ કરો તો 260 પોઈન્ટનો આ એક્સ્ટ્રા બુલ ટ્રેપ બન્યો છે 1%નો. હવે 1%નો બુલ ટ્રેપ કેટલો અઘરો પડશે અને કઈ ગતિએ માર્કેટ નીચે જશે એ આપણે જોઈશું આવનારા દિવસોમાં. પણ હું હવે તમને સ્ટ્રક્ચર અલગ કરીને સમજાવું કે આની એરા મેચ નથી થયું એટલે આ કઈ રીતે આપણે રીડ કરી શકીએ. તો પ્રાઇઝ એક્શનની એક થિયરી છે ભાઈઓ, નીચેથી માર્કેટ ઉપર જાય, નિયમ જ ખબર જ છે, અહીંયાથી નીચે આવે 50%નો એ રિટ્રેસમેન્ટ લે. આ રિટ્રેસમેન્ટ થઈ અને પછી પાછું ઉપર જાય. જો એને ઉપર નથી જવું ને તો અહીંયાથી આ ફેક બ્રેકઆઉટ તરીકે ટ્રીટ કરશે, બરોબર. મતલબ કે જે બ્રેકઆઉટ થયું ને, જો આ પોર્શન ને બ્રેકઆઉટ કહેવાય, આ બ્રેકઆઉટનું રિટ્રેસમેન્ટ કહેવાય. તો અહીંથી આનો હાઈની ઉપર નથી જતું ને તો અહીંથી પણ આ ફેલ થઈ શકે. તો આ વિધાઉટ શોલ્ડર, જો અહીંયા એક વસ્તુ ડ્રો કરી દો તો તમને હેડ એન્ડ શોલ્ડર દેખાય, બટ આ વિધાઉટ હેડ એન્ડ શોલ્ડર. અહીંયા તમે જોવા જાવ હાઈ ઓન હાઈ અને હાયર લો, એ તમે કહી શકો. અલગ અલગ છે, એસએમસી થી જોવો તો અલગ અલગ નામ કહી શકો. બટ તમે એક ખાલી પોર્શન મગજમાં રાખવાનું, કોરિલેટ કરો કે આ જે લીટો રહ્યો એ આ બીલું લીટો હોય, આ નીચે બ્રેક થયું બરોબર છે, ઈ આ બ્રેક ને જે રહ્યું ને ઈ આ જગ્યાએ બનેલું છે. એટલે હવે અહીંથી રિટ્રેસ થઈને શું થવું જોઈએ, ઉપર જવું જોઈએ. મતલબ કે હવે ભૂસીને બતાવું ના, નવેસરથી કલર બદલાવી દો. અહીંયાથી આ પોર્શન આમ ઉપરની બાજુ હાલવો જોઈએ, આ લાલ કલર કર્યો બરોબર. તો અહીંયા જે સપોર્ટ રહ્યો, આ સપોર્ટ થી અહીંથી આમ હાલવું જોઈએ, એ વસ્તુ થવી જોઈએ. તો ઈ મુજબ હાલે તો તેજી થાય, બરોબર. આ પ્રાઇસ એક્શનનો બેઝિક રૂલ સમજ્યા. હવે એમાં આપણે બુલ ટ્રેપને એડ કરીએ. તો બુલ ટ્રેપ તમે લોકો જોવા જાવ તો આ જે બની એને શું કે સ્પિનિંગ ટોપ કહી શકો તમે, શૂટિંગ સ્ટાર છે હજી ઉપર અહીં ખેટલી દો ને શૂટિંગ સ્ટાર કહી શકો. બાકી સ્પિનિંગ ટોપ પ્રોપર વર્ડ છે આના માટે. આની ભલે વીક ઉપરની બાજુ નથી, બટ આને ઘણા લોકો હેમર કહે છે, એ ખોટું નથી. આને હું સિમ્પલ ગુજરાતીમાં ઈઝી કરી દઉં, બુલ્સની છેલ્લી ટ્રાય. અને આ બુલ્સની છેલ્લી ટ્રાય હતી માર્કેટને ધરારથી ઉપર દબી રાખવાનું. હવે અહીંથી આ લોકોની પત્તેરી ફાટવાની ચાલુ થઈ ગઈ, કારણ કે બહુ એને બહુ દઈબા દબી લીધા. હવે હકીકતમાં પ્રાઇસ એક્શનના નિયમ મુજબ અહીંથી સપોર્ટ લઈને ઉપર જવું જોઈએ, બટ એક આ પાતળી ટ્રેન્ડ લાઈનને તમે થોડુંક ધ્યાનમાં રાખો. 1 2 3 4 બરોબર. અને અહીંયા 5મી વાર બ્રેક થયું. હવે જો અહીંયા સાઈડ બેઝ થાય, મતલબ કે 25,150 ના દિવસમાં કાલની દિવસે માર્કેટ સાઈડ બેઝ રહી, મતલબ કે આને બ્રેક નથી કરતું, તો આ સાઈડ બેઝ એરિયો બનશે કેવો, 25,100 થી લઈને 25,300 સુધીનો 200 પોઈન્ટનો સાઈડ બેઝ એરિયા બનશે.
હવે આ બેમાંથી જે બાજુ બ્રેકઆઉટ થાય, જો પ્યોરલી તમારા માટે મારો હે ને બાયસ વ્યૂ કેવો હોય તો બાયસ વ્યૂ, અથવા એકતરફી વ્યૂ કેવો હોય તો એકતરફી વ્યૂ, એને સાઈડમાં રાખીએ, મંદીના વ્યૂને સાઈડમાં રાખી. નોર્મલ ફ્રેશ ટ્રેડર તરીકે તમારે આ વસ્તુને શું તરીકે જોવું જોઈએ? તો કે ટ્રેન્ડ લાઈન લઈને માર્કેટ ઉપર જાય તો કે હા ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ, તો કે હા તેજીનો ટ્રેન્ડ છે, તો કે હા. તો હવે અહીંયા બ્રેકઆઉટ થઈ ગયું તો અહીંથી ડાયરેક્ટ મંદી ચાલુ થઈ જાય નહીં. અહીંયા એક કન્ડિશન મૂકવાની ભાઈઓ અને બહેનો જે વોચ કરો. શું કન્ડિશન? એઝ અ ફ્રેશ ટ્રેડરો વિચારવાનું કહું. હું કઈ મારો વ્યૂ નથી આપતો, તમારે કઈ રીતે વિચારવું જોઈએ એ શીખડાવું. મારો વ્યૂ ફિક્સ જ છે. અહીંયા શું કરવાનું રહે તમારા લોકોને કે આ જે રહીને અહીંયા કેન્ડલ કેવી બની, ડોજી ટાઈપ ઓફ કન્ફ્યુઝન કેન્ડલ છે. તો આપણે એક કામ કરો, અહીંયાથી જો મંદી કરવી હોય તો આપણને ખબર જ છે કે બુલ ટ્રેપ બન્યો હે, બરોબર. જો ચાર્ટ બધા માટે સેમ છે, એટલે એક જણો બાયની પોઝિશન લે ને એક સેલની લે, એક તેજી કરે ને એક મંદી કરે. તો આપણે શું કરવું એ આપણે જોવાનું. તો આપણે જોવાનું રહે 100 જણા શેર બજારમાં હે, 100 માંથી 60 જણા તેજીમાં હે તો તેજી થાય, 80 જણા તેજીમાં તો ગાંડી તેજી થાય, 100 જણા તેજીમાં તો સુપર ડુપર ગાંડી તેજી થાય. 50 તેજીમાં 50 મંદીમાં શું થાય? આવી કેન્ડલ બનશે. હવે આપણે શું કરવાનું? કન્ડિશન બનાવો. ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ. જો આને તેજીમાં કન્ટિન્યુ જવું હોય તો શું કરશે? તો ભાઈ પ્રાઇસ એક્શનની થિયરી મુજબ આ ઉપર આ રિટ્રેસ ને આ પાછું ઉપર જતું રહે, બરોબર છે. જો કે 50% અહીં રિટ્રેસ નથી, 50% માટે અહીં ગેપ ફિલ કરવા આવવું જ પડે, બરોબર. પણ હું તમને નવા માણસને શીખવા માટે આ વિડીયો બનાવ્યો હોય તો કંઈક તો શીખડાવીને જાઉં ને. તો અહીંયા શું કરવાનું? આનો લો અથવા આનો હાઈ બ્રેક થાય ને તો મારી એન્ટ્રી બને, આનો હાઈ બ્રેક થાય ને તો મારો ટાર્ગેટ બને 450 સુધીનો નવા માણસ માટે, અને આનો લો બ્રેક થાય એ અડજા. જો આનો લો બ્રેક થાય તો અહીંયા સુધીનો ટાર્ગેટ બને, બરોબર. ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે આ કેટલા 130 પોઈન્ટનો ટાર્ગેટ, અને અહીંયાથી આ 120 130 પોઈન્ટનો ટાર્ગેટ. એટલે બે બાજુની કન્ડિશન ખબર પડી ગઈ. એઝ અ નવા ટ્રેડર તરીકે શું કરવાનું? તો કે ભાઈ આ રેન્જમાં જ્યાં સુધી માર્કેટ રહીએ ત્યાં સુધી નો ટ્રેડિંગ. જેવું અહીંયા 15 મિનિટની કેન્ડલ એ ક્લોઝ કરી દઈએ એ ભેગું એન્ટ્રી લઈ અને 100 પોઈન્ટ ઉપરના ખાવાના, ત્યાં સુધી શાંતિભાઈને ભાઈબંધ બનાવવાના. આવી રીતે તમે આ ટ્રેડ પ્લાન કરી શકો. હવે મારું શું કામ છે? તો કે ભાઈ ચોખ્ખું હું ઉપરની બાજુ જાય ટ્રેડ નથી કરવાનો, નીચેની બાજુ જાય, બરોબર. આ લેવલ બ્રેક થાય તો હું એન્ટ્રી મારી એક્ટિવ થશે, 1 hour ટાઈમ ફ્રેમમાં હું શિફ્ટ થઈ જઈશ, બરોબર. અહીંયા 15 મિનિટની નીચે તો આવી ગયું છે માર્કેટ. 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઈ લ્યો તો ક્યાં આવે છે? તો કે 30 મિનિટમાં અહીંયા આવે છે 50 EMA નીચે આવી ગયું. 1 hour માં 50 EMA આગળ છે માર્કેટ અત્યારે. અહીંયા છે. એટલે કાલના દિવસમાં શું થાય? સાઈડ બેઝ થઈને 50 EMA ને રિટ્રેસ થાય, 25,200 આસપાસ રખડે. 25 ક્યાં 300 છે ને, એટલે કાલ 300 આસપાસ ખુલી અને અહીંથી પાછું નીચું જાય. સિમ્પલ છે. 25,150 ને બ્રેક કરે એટલે હું ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન કરતો થાવ, અને ઈ ડાઉન સાઈડના મારા ટ્રેડ પ્લાનમાં અહીંયા એન્ટ્રી બને, આ 150 પોઈન્ટનો SL બને, ટાર્ગેટ બને આ 150 પોઈન્ટનો ટાર્ગેટ બને. મારો લોંગ ટાર્ગેટ આખા વીક માટે જોતો હોય મારે, તો મારો ટાર્ગેટ રહીએ 24,650 નો ટાર્ગેટ બને મારો 1 hour ટાઈમ ફ્રેમમાં, 1 ડે ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. વીકલી ટાર્ગેટ માટે પરફેક્ટ હે, એક્યુરેટલી 700 નો ટાર્ગેટ ગણે, એટલે અહીંથી મને ઓલમોસ્ટ 400 પોઈન્ટનો વીકલી ટાર્ગેટ મારો બને નિફ્ટીની અંદર. ક્લિયર? કાલના દિવસનું તમને ખબર પડી ગયું ભાઈ, તો કે 25,000 એક્ઝેક્ટલી અડે એટલે 200 પોઈન્ટ તમને ખાવા મળે ચોખ્ખા. અને એના પછી હજી એક વચમાં જોતી હોય તો 850 લઈ લ્યો. હાલો અહીં સુધીનું ટાર્ગેટ ટાર્ગેટ લઈ લ્યો 24,888 3 આંકડા. અહીંયા 25,000 શું બ્રેક થાય તો કે 25,150 બ્રેક થાય તો ચાલો ચોખ્ખો ચોટ વ્યૂ. પોર્ટફોલિયો જેટલો લીલો હોય એટલો છૂટો કરી લેવાનો, લાલ હોય તો લાલ રહેવા દેવાનો, પૈસા હાથ પગે રાખવાના, બચીને હાલવાનું. આગળ સારા દિવસો હે, પૈસા બનશે. નિફ્ટીની વાત કરી, બેંક નિફ્ટીની કરી દઈએ, ખેંચા ભેગું ખેંચું. ચાલો બેંક નિફ્ટીમાં 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણો 200 EMA સેટઅપ કામ કરી ગયો. અહીંયાથી શું થયો? એક્ટિવ થઈ નીચે ગયું, પછી પાછું આમાં SL હિટ થઈ ગયો, બરોબર. જૂનો વ્યૂ ડિલીટ તમને ઇઝી કરી દઉં, પછી આખું વીકલી એનાલિસિસ બનાવી દઈશ, બરોબર. ઓલમોસ્ટ લેટ થઈ ગયું છે, સિમ્પલ છે. આમાં 55 ની જ કન્ડિશન જૂની હતી, રાખો ને 55,000 બ્રેક થાય તો 55,000 નું લેવલ છે. આ બ્રેક થાય, બરોબર. જો કે અહીંથી જ તમે ખેંચી શકો, પણ 200 પોઈન્ટ કરતા સ્વાર્થ ન કરવો જોઈએ. 200 પોઈન્ટને પ્રેમ કરવો એના કરતા
અહીંયા 800 પોઈન્ટનો ટાર્ગેટ લેવાનો રહીએ. ચોખ્ખું ચટ 55,000 બ્રેક થાય. એસએલ રહી અહીંયા 200 પોઈન્ટનો 55,200નો ટાર્ગેટ રહી અહીંયા 54,300નો એટલે 700 પોઈન્ટથી 800 પોઈન્ટનો ચોખ્ખો ટાર્ગેટ મળે. આ ટૂંકું ટચ આખો લોંગ વ્યૂ છે. આ આગલા અને 30 તારીખની એક્સપાયરી છે ને એટલે આ 30 તારીખની એક્સપાયરી આવે ત્યાં સુધીનો વ્યૂ છે. કરો મજા. બરોબર, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત.